બોલો ખેડૂત મિત્રો, શું કહેવા માંગો છો? સાહેબ મારે કહેવાનું એ હતું કે મારે જાન્યુઆરી કેમ્પમાં જો આવ્યા કરતું હોય તો મારે થોડું વધારે સારું રહેશે એટલે તમે હું પછી ફેબ્રુઆરીમાં તમારું રજીસ્ટ્રેશન કરાવ્યું છે ને? કરાવ્યું છે સાહેબ. સાંભળો મારી વાત. હા જાન્યુઆરીનો તાલીમ કેમ્પ ફૂલ થઈ ગયો એટલે તો ફેબ્રુઆરી મીકો. હવે હા હા. ફેબ્રુઆરીનો તાલીમ કેમ્પ ફૂલ થઈ ગયો છે. આની પહેલાની વાત કરું હમ કે હમ. ડિસેમ્બરનો તાલીમ કેમ્પ જ્યારે ચાલુ હતો ને, હમ હમ રજીસ્ટ્રેશન હમ. નોંધવાના, હજી તાલીમ કેમ્પ નહોતો શરૂ કર્યો ને, ત્યાં જાન્યુઆરીનો ફૂલ થવા આવ્યો હતો. બરાબર એટલે છે સાહેબ. ડિસેમ્બરમાં ઓવરફ્લો હતો. એમાંથી હમ 50,000ની નુકસાની કરી, ડિસ્કાઉન્ટ આપીને મેં માણસોને જાન્યુઆરીમાં ટ્રાન્સફર કર્યા. હવે જાન્યુઆરીનો ઓવરફ્લો છે. હવે જાન્યુઆરીમાં આ વખતે તકલીફ છે, એમાં ફેબ્રુઆરીના આમાં ક્યાંથી લઉં? હજી હા ફેબ્રુઆરીનો હા હમણાં ફૂલ થઈ જશે ને માર્ચનો ચાલુ કરવો પડશે રજીસ્ટ્રેશન. ઓહો. સમજાણું? હા હા હા. એટલે કોઈને આગલા તાલીમ કેમ્પોમાંથી બદલાવાની તો કોઈ શક્યતા જ નથી. હા, ના ના બરાબર છે સાહેબ પણ આ તો મેં એટલે નથી તમને નથી રિક્વેસ્ટ જગ્યા કરી નથી, કોઈ સંજોગોમાં જગ્યા નથી. હા હા. ખેડૂત મિત્રો, તાલીમ કેમ્પોમાં હું વ્યક્તિગત અને વ્યવસ્થિત અને સારી રીતે શીખવવા માંગુ છું, એટલે મર્યાદિત સંખ્યા રાખું છું. સંખ્યાઓ જો કોઈ કારણોસર મારા ટાર્ગેટ કરતાં વધી જાય ને તો હું ડિસ્કાઉન્ટ આપીને પણ બીજા તાલીમ કેમ્પમાં લઈ જાઉં છું. કોઈને પરાણે તો ન કહેવાય કે આમાંથી ઓલામાં જા, એટલે લાલચ આપવી પડે ડિસ્કાઉન્ટની. એટલે આમાંથી થોડી સંખ્યા ઓછી થઈને બીજામાં જાય. અને અગાઉથી એડવાન્સમાં તાલીમ કેમ્પો ફૂલ થતા જાય છે. માટે જેમને બી નામ લખાવવા હોય એમને સમયસર જાગી જવું, વહેલા નામ લખાવવા. 1,000 રૂપિયા ભરીને. હવે 1,000 રૂપિયા ભરીને તમે નામ લખાવ્યા છે ને તમે નથી આવી શકતા, તો તમને કોઈ નુકસાની નથી, મને નુકસાની જાય છે. હું એ વ્યક્તિને બીજી વખત પાછા રજીસ્ટ્રેશન કરાવે એટલે આગલી રકમ બાદ આપું છું. હા, જેને ડિસ્કાઉન્ટ આપ્યા હોય એને બાદ આપવાના થતા નથી, કારણ કે એને તો જે તે તાલીમ કેમ્પમાં આવી જવું જોઈએ. પણ જે લોકો પ્રથમ વખત નામ નોંધાવે છે અને કોઈ કારણોસર નથી આવી શકતા, તો બીજા તાલીમ કેમ્પમાં આવે, ફરીને નામ નોંધાવે. માનો કે 1,000 રૂપિયા ભર્યા છે, બીજા તાલીમ કેમ્પ પાછા 1,000 કરીને પાછા નથી આવી શકતા, તો ત્રીજા તાલીમ કેમ્પમાં પાછું નામ નોંધાવે 1,000 રૂપિયા ભરીને. તો આગલી બધી રકમ એને બાદ આપું છું. કુલ 3500 ફી હોય તો તંત્રને 4 વખત આવો બેનિફિટ મળે છે. માટે દરેક વ્યક્તિએ અગાઉથી પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવી દેવું, અને તાલીમ કેમ્પમાં જો આવવું હોય તો અગાઉથી સીટ બુક કરાવી લેવી. કારણ કે મારી એકી સાથે ઘણાના મેં કેમ્પો જોયા છે, 500 1000 માણસો એકી સાથે આમ ભણતા હોય, શીખતા હોય. સમજ્યા? એટલે એ ઓલા જેમ પ્રસાદી કેમ આમ કે આમ ઉડાડે, જેના નસીબમાં આવે એના હાથમાં આવે, એવું હું કરતો નથી. મર્યાદિત સંખ્યા લઈ મારે ટકોરાબંધ બધાને તૈયાર કરવા છે. જેટલું શીખીને જાય એટલું પરફેક્ટ શીખીને જાય. કમાવા માટે હું નથી કરતો, નકર તો મારે ઓવરફ્લો કેવો જ ન પડે. સંખ્યા આવવા જ દો. ઓલા એસટીની બસમાં જેમ ભરે એમ. આપણે એસટીની બસ નથી ભરવી, સ્લીપર કોચ લક્ઝરી બસ ભરવી છે. એટલે એમાં જેટલી સીટ હોય એટલી જ બુક થાય. બાકી એસટીની બસમાં તો સીટ કરતાં 3 ગણી સંખ્યા બુક કરી શકાય. આવું હું કરતો નથી. કહેવાનો મતલબ એટલો જ કે તમારે તાલીમ કેમ્પમાં આવવું હોય તો સમયસર 1,000 ભરીને નામ નોંધાવી દેવું. તમારા પૈસા જશે નહીં આવી શકો તો બીજા તાલીમ કેમ્પમાં એ પૈસા ફરી રજીસ્ટ્રેશન કરાવજો, ટ્રાન્સફર થઈ જશે. ખેડૂત મિત્રો, મોટાભાગની માહિતી હવે મેં યુટ્યુબમાં આપી દીધી છે. જે લોકો ફેસબુકમાં સાંભળે છે એને ખબર નથી, એને રમણીકભાઈ કોટલિયા લખીને યુટ્યુબમાં આવવું, એટલે સિક્વન્સમાં વિડીયો મળશે. સિક્વન્સમાં વિડીયોમાં તમારા દરેક પ્રશ્નોના સમાધાન એની અંદર છે. હવે તો પ્લેલિસ્ટ પણ બનાવ્યું છે. તમારો જે પ્રશ્ન હશે એને લગતું પ્લેલિસ્ટમાં તમને એકી સાથે બધા ઓડિયો જે મળી જશે કે વિડીયો મળી જશે. હવે જે લોકોને જાતે કામ કરતા શીખવા છે એના માટે આપણે તાલીમ કેમ્પ ચલાવીએ છીએ. તો આવી બધી માહિતીઓ યુટ્યુબની અંદર જઈને રમણીકભાઈ કોટલિયા લખવાથી ઘેર બેઠા સમાધાન રૂપે મળી જાય છે. આશા રાખું છું કે આટલી માહિતી તમને ઉપયોગી થશે.